તમારે એકલેથી કોઈ નહીં આવે ઉષામ બોલા એ આ મમ્મી વલોરાય ને આટલું હા મમ્મી તમે બે જણા વલો ને તો ફટાફટી પાર આવે તમે એકલા ચા મમ્મી વલો તો તું મેળ આવતો તો તો હેલો ગાઈસ સ્વાગત છે તમારું મારા ત્યાં એક નવા ફેમિલી બ્લોગમાં. સો ગાઈસ ફાઇનલી અત્યારે વરસાદ પડી ગયો છે, હવે ગરમીમાં રાહત મળી ગઈ છે અને ખેતરો પણ કમ્પ્લીટ ભર્યા છે, ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. અને તમે જો ગાઈસ સવારમાં મમ્મી વલોણું તૈયાર કરે છે, તમે જોવા પડે સર. હે ડેરી ચાલુ હતી પણ આપણે મોડે જતા મમ્મી. હોય તો ગાઈસ ફાઇનલી મમ્મી હવે વલોણું વલોવે છે. જો આ રવાયો ધોઈને કમ્પ્લીટ મૂકેલો છે અને આ છે ગોળે. અને ગાઈસ ઉષા અને કૈલાશની આવા દારામાં સોનું ભરે છે, તમને બતાવું જુઓ મેં એના 2000 જેવા થયા છે. તો ચલો આપણે જય સીધા આવે ઉષાની સોણ ભરાઈ ગઈ. છોકરા રવિવાર છે એટલે લખવા બેઠા છે. હા કૈલાશ વહાં કહે છે. અરે જો આ પોણી કાઢવાનું છે, આપણે આ પોણી કાઢી દેવાનું. જયંતિભાઈ કાલ ચમનું તૈયાર અમે એવું સાર નાખી નહીં ઢોળ. તો ચલો ગાઈસ હવે કોમની શરૂઆત થઈ ગઈ છે અને આપણે હવે વરસાદ હે મમ્મી દહીં ભાગે હે. ઠંડુ પાણી છે કે નહીં? હે મળી જાય મસ્ત છાશ બનાવી દે એટલે આપણે છાશ ને મિત્રો આડું રાખ કાયમ કરો ને તરસીથી. હા તો ગાઈસ ફાઇનલી રવાયો ગોળીમાં ગોઠવી નાખ્યો છે અને હવે રવાયાને આપણે ઉપર ભરી દેવાનો મસ્ત રીતે. ચલો ગાઈસ કૈલાશ વાસણ ઘસે છે જો વિશે અમારે થયું. તો ગાઈસ રાતે 2 વાગે ભેંસ છૂટી ગઈ હતી એટલે રાહત તાળો બોલાવી હતું. ગાઈસ આપણે શાકભાજી લાવીને વાવી હતી ખીલુડી, એ ખીલુડીનો વેલો આખો બટકી નાખે છે એ તમને બતાવું. ઉષા જો ગાઈસ ચોમાસામાં સોનો મજા આવે ભરવાની નહીં લે. જો એક આ વેલો તોડી નાખ્યો ગાઈસ, આ આખું ક્ષેત્ર ભર્યું હતું પાણીનું. જો એક આ વેલો તોડી નાખ્યો ખીલુડીનો, એક જ ખાલી આ રહી ગયો. પછી બીજો આવેલો ખીલુડીનો તોડી નાખ્યો. ગાઈસ ખીલુડી ચીવી આવી હતી બતાવું તમને. જો આ ખીલુડી એક હારી હવે કશું વધુ નહીં હમણાં આવી જાય. શું કહે મેઠી ખીલુડી બોલ મસ્ત. હે તમારે એકલેથી કોઈ નહીં આવે ઉષામ બોલા એ આ મમ્મી વલોરાય ને આટલું એકલા ના હોય તરત પાર ના. હા મમ્મી તમે બે જણા વલો ને તો ફટાફટી પાર આવે. તમે એકલા ચા મમ્મી વલો તો તું મેળ આવતો તો જી તો આવતા આવે પણ છાશ મસ્ત બની જાય 2 જણા. તો ગાઈસ આટલા ઘડી મમ્મી એકલી ભરોતી હતી એટલે ફાવતો નહોતું, તો હવે ઉષાન બંને મસ્ત ભલોઈ નાખશે ફટાફટી. અને હજુ 3 ને મેળ પડે તો કૈલાશ આવે. જો હવાડો એ આવી ગયું એટલી વારમાં. હા ના આવે આવતું છે
ના હવે આવતું છે એટલી વારમાં. મમ્મી ચેક કરે છે ગાઈસ કે છાસમાં કોઈ શું કોઈ લાગે મમ્મી તો ગાઈસ ફાઇનલી કૈલાસ પણ આવી જશે હવે. તો હવે તેણે મમ્મી કૈલાસ ને ઉષા બેન વલોવા દે, મજા આવશે. હે ના ફોડે ગોળી. પેલો જમાનો જીયો. હા ચાલુ જ છે જમાનો વળી બદલાઈ નહીં ગયો. તો ગાઈસ મસ્ત આપણે છાશ વલોવી અને મસ્ત કઢી બનાવશે અત્યારે અને 9 વાગી જશે. કઢી મસ્ત બનશે છાશની તો બન્યા રહેજો. હે હા કઢી બનાવવાની કઢી. સલામ બોલું એ બધું હું હલો જો ને ગોળી ફૂટી જા. આવે કોને કીધું વડે કો હુશાર કીધું છે બાબા કે બોકડી ચોળી જાય. આવી છે મમ્મી ઠરવા દેવું પડે. ચલો ગાઈસ મમ્મી કે થોડા ઠરવા દે એટલે આવી જશે. તો એટલે ઘડી આપણે બીજું કામ કરો. ગાઈસ ફાઇનલી આપણે મમ્મી અને બધાએ કમ્પ્લીટ કરી નાખ્યું છે. હે તો ગાઈસ આટલું નીકળ્યું છે અંદરથી. તો ગાઈસ ફાઇનલી આટલું નીકળ્યું છે ઘી અને એનું તાવણ કરે છે એવું છે. અને કૈલાસ બનાવે છે રોટલા અને કઢી બનાવવાની છે અત્યારે મસ્ત કઢી અને રોટલા. તે બરોબર હે શું હતું લાવ થોડી સાહ તો પીવા. સાહ પીવા લાવ થોડી થોડી. ચલો ગાઈસ આપણે છાશ પી લો મસ્ત. કોણ કે ખારી હે કોણ કે ખાટી હતી તો યાને તો બધું ખાટું લાગે. પેલા ચેક કરી મીએ એટલી મસ્ત છાશ છે ને ભલો અહીંયા. તો ગાઈસ બનાવવાની છે કઢી. તો ગાઈસ જો આટલું નિહાર્યું છે ઘી. 1 ટકનું આપણે વલોયું હતું તો 1 ટકમાંથી આટલું નીકળ્યું છે ઘી. જો તો ગાઈસ ફાઇનલી મમ્મી ઉષાને દાદીની બનાવે છે જમવાનું કઢી બનાવે છે મસ્ત. તો એની પહેલાં આપણે જે જયંતિભાઈ સાર વાટવા છે સારું પાડી આવે. તો જો ગાઈ વાતાવરણ કેટલું મસ્ત છે. રાજુ ફાર્મ હાઉસનું વાતાવરણ જુઓ ગાઈસ. છોકરા રમે છે, વરસાદ થઈ ગયો છે મસ્ત. ના એ શું બનાવી પેલો વિમાન આવે ને વિમાનનો બનાવે છે. તો ગાઈસ ફાઇનલી આપણે આવ્યા છે ખેતરમાં અને વરસાદ પડી છે જોરદાર. તો ગાઈસ આપણે આ 2 વીઘા શેડ્યું હતું, 2 વીઘા પેલું શેડ્યું હતું. અને આપણે કાલે ગાઈસ ઓમાં આપણે પપ્પા મમ્મી બધે દોડલીઓ વાવી હતી જે વિડીયો છે એમ. તો જો ગાઈસ બધી દોડલીઓ કમ્પ્લીટ વાવી. 3 વાગે દોડલીઓ વાવી અને ગાઈસ રાતે 12 વાગે વરસાદ પડ્યો તો એને પણ જબ્બર મેળાઈ જાય. અને ગાઈસ આ 4 વીઘા ક્ષેત્ર પડ્યું હતું તો એને પણ શેડી નાખ્યું અને ઉપર પડ્યો વરસાદ એટલે એને પણ મજા આવી. અને બીજી વાત ગાઈસ તમને બતાવો કપાસ કે આપણે કપાસના કમ્પ્લીટ એની જે સાર હતી બધી નેદમાં લેવરાઈ અને પછી જે દાડે આપણે ખરપ્યો હતો
એ જ દાડે ગાઈસ રાતે પડ્યો વરસાદ 12 વાગે, તો ઓનો પણ મસ્ત મેળ આવી ગયો છે. તો આપણે હવે ખેતીમાં જોવાનું નહીં, ટેન્શન નહીં કોઈ. હવે વરાપ આવે એટલે આપણે તરત જ વાવેતર શરૂ કરવાનું છે. અને જો ગાય જયંતિભાઈ આવ્યા છે રસકા બાજરી વાઢવા માટે, 2 પોટકા કર્યા છે, તો ઉપડાવી દો હવે, તો એ પેશનનો થઈ જાય. જો આ દોડલી જેવી વ્યૂ મસ્ત. ગાઈસ ફાઇનલી હું ખેતરમાંથી ઓટો મારીને આવ્યો છું, સારું પાડીને આવ્યા છે અને ઉષા બનાવે છે હવે કઢી. જો ગાઈસ લાઈટ નથી દે જાતી હે તે બધું હા તો ચો કઢી. તો ગાઈસ ફાઇનલી કઢી માટે વઘાર કરે છે, મસાલા પણ તૈયાર છે. જો ગાઈસ મસાલા કમ્પ્લીટ કરી નાખ્યા છે. રોટલા બન્યા કે નહીં? તો ગાઈસ બાજુ ચા પડી, મને ખબર નહીં, ચા તો આપણી ફેવરેટ છે. તો આપણે ચા કરી નાખે ગરમ. ઉષા કરે છે કઢી બનાવવાની તૈયારી. હા તો ચલો ગાઈસ આપણે મસ્ત પેલા ચા પી લો, ચા પીને પછી કઢી બનાવશે. કઢી અને રોટલા બહુ મજા કરશે. તો મળીએ આગળ. તો ગાઈસ બપોરે જમવાની શરૂઆત થઈ ગઈ છે અને બનાવી છે કઢી મસ્ત ઉષાઈ. અને અત્યારે હારી જો કઢી ગાઈસ, દેશી છાશ વલોયેલી અને એની કઢી, અને છાશ મસ્ત. અને આ છે ઘી જે અત્યારે વલોઈ છે એ, અને આ છે રોટલા. બતાવું છે રોટલા. તો ચલો ગાઈઝ હવે ફર્સ્ટ ક્લાસ આપણે જમી લઈએ. એ આ પંખો ચાલુ તો રવા દે, નહીં બસ ચાલુ કરવો એ રહ્યો પંખો, તો ગરમી તમને. તો ચલો ગાઈઝ હવે છાશ આપી દો મસ્ત. ચલો ગાઈઝ કઢી ભાવતી હોય કોમેન્ટ કરો મસ્ત. ચલો ગાઈઝ ફર્સ્ટ ક્લાસ આપણે જમી લો પછી મળીએ આગળ. હે ચલો ગાઈઝ વાગી ગયા છે 5 અને અમે નાહી ધોઈ અને થઈ ગયા છે ફ્રેશ. ચમ કે હું અને ઉષા બંને જશે પાટણ અને આબાના છે કાલી. ગીતાફીના ઘરે જવાનું છે, તો જો ઉષા પણ તૈયાર થઈ જશે ગાઈઝ. અને હું મારો ઠેલો લઈ લઉં. હે શું હે બતાજો અંકલ શું હે શું હે શું હારે આટલું બધું લે છે ને પત્તો હારે મેદી ચમચો લાય મેદી ચાલો હાલ શું કરે મેદીને. તો ચલો ગાઈસ હવે નીકળવું છે પાટણ જવા માટે. ફ્રેશ થઈ ગયા છે, નાઈ ધોઈને ઠેલો લઈ લો મારો. શું લાવ્યું છે? તો ચલો ગાઈઝ આટલો લાયા છે ગીતાફાઈ માટે. લીંબુ લીંબુ. તો ચલો ગાઈઝ મસ્ત લીંબુ આવી ગયા છે. ઈઠી ભરી દે, ઈઠી લીંબુ ભરી દે. તો 2 કોક રાખે આપણે શું કરવા ઠેલી ભરી દોડ. તો ગાઈસ ચલો ફાઇનલી અમારે નીકળવું છે, જવું છે. તો અત્યારનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. મળીશું કાલે નેક્સ્ટ બ્લોગમાં ગાઈસ. કાલે નવા બ્લોગમાં મળીશું.